નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર પશ્ચિમી વિક્ષોભ સક્રિય અને મિત્રો આ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે, તેમજ ભારે પવનો સાથે આ વિસ્તારોની અંદર બનશે આવું. તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો ગુજરાતના તાજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગની અચાનક હવામાનમાં પલટો આવવાની સાથે સાથે કાળઝાળ ગરમી વચ્ચે વરસાદ જોવા મળી રહ્યો છે અને જેની અસરના ભાગરૂપે ગઈકાલે વરસાદ જોવા મળ્યો હતો. તેમજ પવનની ગતિની આપણે વાત કરીએ તો 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો પણ ફૂંકાયા હોવાનો અહેવાલો મળી રહ્યા છે. તેમજ મિત્રો, બીજી બાજુ હવેથી આપણે વાત કરીએ તો ફરી પાછું 31 ડિગ્રી આસપાસ તાપમાન વધી જાય એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે રાજસ્થાન પર બનેલી એક સિસ્ટમના કારણે ગુજરાતની અંદર વાવાઝોડા જેવો પવન ફૂંકાયો હોવાનો અહેવાલો મળી રહ્યા છે, તેમજ વાતાવરણમાં ભેજ પણ વધ્યો હોવાનો અહેવાલો મળી રહ્યા છે. આ ઉપરાંત હવામાન વિભાગની સૌથી મોટી આગાહી અનુસાર હજુ પણ આગામી 24થી 48 કલાક દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓની અંદર વાદળછાયું વાતાવરણ રહેશે, તેમજ છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. મિત્રો, જેની સમગ્ર નવી અપડેટ જેમ આવતી જશે એમાં અમે તમને જણાવતા રહીશું. આ સાથે સાથે બીજી બાજુ વાત કરીએ તો તાપમાન વધવાની સાથે વરસાદની શક્યતાની અંદર મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે, જેની અંદર તાપમાન વધવાની સાથે સાથે વરસાદની શક્યતાઓ રહેલી છે. તો બીજી બાજુ ખેડૂતોની અંદર પણ એક ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ ઉપરાંત આનાથી ગરમીના દિવસોમાં ગરમી વધી શકે છે, જેની અસર સામાન્ય જીવન પર પણ પડી શકે છે. તેમજ બીજી બાજુ ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર મેઘમહેર જોવા મળ્યો હતો. આ ઉપરાંત હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર જે છે એ અમુક અંશે વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી માહોલ જોવા મળ્યો હતો જેવો અહેવાલો મળી રહ્યા છે. સાથે સાથે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લાના આજુબાજુના પંથકોની અંદર વરસાદી માહોલ જોવા મળ્યો હતો, તેમજ ખેતીના પાકને અમુક અંશે નુકસાન થયું હોવાનું હાલ નુકસાન થયું હોવાની આશા છે. આ ઉપરાંત વાદળછાયા વાતાવરણને કારણે સૂર્યપ્રકાશમાં પણ અમુક અંશે ઘટાડો નોંધાયો હતો, એટલે કે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. તેમજ બીજી બાજુ સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ, દમણ, દાદરા નગર હવેલીની અંદર અમુક અંશે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત કચ્છ જિલ્લાની અંદર પણ વરસાદ સ્વરૂપે ઝાપટા સ્વરૂપે મધ્યમ વરસાદ જોવા મળ્યો હતો. તો બીજી બાજુ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પવનની ગતિની આપણે વાત કરીએ તો પવનની ગતિની વધવાની શક્યતાઓ સાથે માછીમારોને દરિયાની અંદર વધારે આગળ ન જવાની પણ સલાહ આપવામાં આવી હતી. આ ઉપરાંત હવામાન વિભાગની સૌથી મોટી આગાહી અનુસાર બીજી બાજુ આપણે વાત કરીએ તો હળવો વરસાદ કૃષિને પાકને ફાયદો થવાની પણ ધારણા અમુક વિસ્તારોની અંદર જણાઈ રહી છે. તો મિત્રો, બીજી બાજુ હવામાન કેમ બદલાયું તો રાજસ્થાન વિસ્તારોની અંદર સક્રિય થયેલ સાયક્લોનિક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસરના ભાગરૂપે હવામાનની અંદર પલટો જોવા મળ્યો હતો. તેમજ હવેના ભાગોની આપણે વાત કરીએ તો અમદાવાદ, ગાંધીનગર સહિતના અમુક ભાગોની અંદર તાપમાનની અંદર 31થી 35થી 36 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હોવાનું પણ અહેવાલો મળી રહ્યા છે. આ સાથે સાથે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાની અંદર આપણે વાત કરીએ તો ભારે પવનો ફૂંકાયા હોવાનો અહેવાલો મળી રહ્યા છે, જેની અંદર કચ્છ, જામનગર, ઉત્તર ગુજરાતના અલગ અલગ ભાગો, ગીર સોમનાથ, અમરેલી વગેરે વિસ્તારોની અંદર જે છે વરસાદી ઝાપટા સ્વરૂપે વરસાદ જોવા મળ્યો હતો. ઉપરાંત બીજી બાજુ આપણે વાત કરીએ તો અરબી સમુદ્રની અંદરથી આવતા ભેજવાળા પવનો જે છે એ ગુજરાતને અસર કરી રહ્યા છે, તેમજ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસરના ભાગરૂપે આ સિસ્ટમ જે છે એ ગુજરાતને અસર કરી અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસરના ભાગરૂપે ગુજરાતની અંદર આવું વાતાવરણ જોવા મળી રહ્યું હતું. તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. તો મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર.